ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના આખાબોલા નેતા એવા સાંસદ મનસુખભાઈ વસાવાએ નેત્રંગ ખાતે યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં પોતાના મનની વાત કરી નાખી હતી. છેલ્લા ઘણા સમય એટલે કે 7 ટર્મથી ચૂંટાતા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જાહેર મંચ ઉપરથી ધારાસભ્ય, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાનો આજે જે અમીર બન્યા છે, કરોડપતિ બન્યા છે, તેની પાછળ કટકી કૌભાંડ હોવાનું બહાર કરતો ગંભીર આક્ષેપ કર્યો હતો. સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જાહેર મંચ ઉપરથી કરેલા ગંભીર આક્ષેપોમાં તેમણે જિલ્લા પંચાયતના તમામ હોદ્દેદારો તેમજ ધારાસભ્યો, તેમાં પણ ધારાસભ્ય રીતેશ વસાવાની નીતિ પર આકરી ટીકા કરી હતી. તેમણે જાહેર મંચ પર ઉપરથી જ એવું નિવેદન કરી નાખ્યું હતું કે જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને ધારાસભ્યો રાજપારડી સહિતના વિસ્તારોમાં બસ સ્ટેન્ડ બનાવવાને બદલે શોપિંગ સેન્ટર બનાવવાના નિર્ણય કરી રહ્યા છે. એટલે કે આવા પ્રોજેક્ટ મૂકીને ટકાવારી અને કમિશન ખાઈ રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે પ્રથા પહેલાં કોંગ્રેસ અને બીટીપીમાં જોવા મળતી હતી. હવે તે જ પ્રથા એટલે કે કટકી કૌભાંડ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશી ગઈ છે. તેઓના નિવેદનથી સ્થાનિક ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. હજુ તો સામે કોઈક સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ મનસુખભાઈના આ નિવેદનો આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ત્યારે હાલ તો એ જોવું રહ્યું કે ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા પંચાયત હોય, 9 તાલુકા પંચાયત હોય કે 4 નગરપાલિકા, તેમાં ઉમેદવારી કરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. અને તેની પાછળ મનસુખભાઈના જણાવ્યા મુજબ જે લોકો ચપ્પલ પહેરતા હતા અને મોટરસાઇકલ પર ફરતા હતા તેઓ 15-16 લાખ રૂપિયાની ગાડી લઈને ફરતા થયા છે. તેની પાછળ કટકી કૌભાંડ હોવાનું પણ કહેવાય છે અને તેના કારણે જ આટલા બધા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે. માટે ગઈકાલે મનસુખભાઈ વસાવે મન કી બાતમાં કરેલા નિવેદનોને લઈને હાલ તો ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. બસ સ્ટેશન જે આને બસ સ્ટેશન કહેવાય, ડેપો ના કહેવાય, મિની ડેપો બધે સેલંબા જેવો અહીંયા આપણે બનાવવાનું, ડેડિયાપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે અંદર જાય અને પેલો ડ્રાઈવર અને કંડક્ટરને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય અડધો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં. તો બધી નક્કી થઈ ગયું. આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના, રાજપાડી શોપિંગ, અહીંયા શોપિંગ, બીજા અલગ અલગ સારા બી કામો લીધા છે, એને આવકારે છે. પણ આ બધા શોપિંગોની શું દુકાનો કમ ભાઈ બીજી જગ્યાએ વેપારી ના બનાવી શકે? આ તો પ્રકાશ દેસાઈ આવે અને ધારાસભ્ય આવે એટલે તમારે એ વાત ખોટી વાત મૂકે, ધંધાકીય વાત મૂકે એટલે બધાને વાહ અરે તમને સમજણ તો પડો કે લોકોના હિતનું કોઈ કામ કરવાનું. તે આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે. શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે. એ ધંધાકીય એ છે. અરે વેપારીઓ તો ગમે ત્યાં તમારે એ શોપિંગ દુકાનો બનાવવાના છે, પણ બસ સ્ટેશન તમને મળવાનું નેત્રંગને. જો ભાઈ મને તો કોઈ નુકસાન નથી, આવો બાબુ એટલું સમજી લે તો મને કોઈ નુકસાન નથી. આ વિષય શું છે, કોઈ વખત જાહેર સભામાં કઈ લોકો એમના પર થૂકશે. આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાનો હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય. લોકોને ખબર નથી પડતા શોપિંગ ના આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચાલવા માંગે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવ્યું છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે. આપણે એ ચલાવવાનું છે. મનસુખ વસાવા કોઈ દિવસે નહીં ચલવે. પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ. મામાએ બહુ બધી સારી વાત કરી. તાલુકા પંચાયત જીતવી, જિલ્લા પંચાયત જીતવી છે ભાઈ. આ બધી જ વાતને બધાએ કામે લાગી જવાનું. નાના મોટા પ્રશ્નો સોલ્વ કરીશું. વિકાસના બધા જ કામો ખેડૂતોથી માંડીને બધી નેત્રંગ તાલુકા આપ્યો છે, કેટલો ઝડપથી વિકાસ થયો છે, થઈ રહ્યો છે. પાર્ટી છે આપણે કેન્દ્રમાં રાજ્યમાં, એના કારણે બધો વિકાસ થયો. આવનારા દિવસોમાં પણ કરવાનો છે. એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આપણે બનાવવાની છે. એટલે આ ઘણી બધી જે યોજનાઓ છે વિકાસલક્ષી, એ તાલુકા પંચાયત આપણે છે, જિલ્લા પંચાયત હશે તો આપણા લોકો સુધી પહોંચાડી શકીશું.
તો છેવાડાના લોકો સુધી પહોંચાડીશું. એટલે ભલે મેં એટલું ધ્યાન દોરવાનું, નાની મોટી જે ધ્યાન અત્યારે જવાબદાર લોકોનું ધ્યાન દોરી પહોંચાડશે, સુધારાવશું, ના સુધારે તો જાહેરમાં હું કહીશ નહીં. પણ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પૂરી તાકાતથી ગમે તે હોય, કોઈ પદ મળ્યું હોય નહીં મળ્યું હોય, પણ આપણે તાલુકા પંચાયત બનાવવાની અને પ્રજાના કામો હજુ અધૂરા ઘણા બધા કામો કરવાના છે. સિંચાઈ માટે પણ અમે જેટલી લડાઈ લડવાની, હું સિંચાઈ માટે પણ લડી. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,